બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। બનાસકાંઠાની વાત કરીએ। બનાસકાંઠામાં ભારે વરસાદથી ભાંભર અને સુઈગામ પાણી થઈ ચૂક્યા છે। ધોધમાર વરસાદના કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખેતરો વરસાદી પાણીમાં તરબોળ જોવા મળ્યા। ખેતરોમાં પાણી ભરાતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। લોકોની મુશ્કેલી કઈ રીતે વધી છે આ દ્રશ્યો તેની સાબિતી પૂરી રહ્યા છે। ઝી 24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં બનાસકાંઠાના સુઈગામમાં ભારે વરસાદ વરસ્યા બાદ આખરે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે તેના દ્રશ્યો છે। તળાવ અને નદીઓ ભરાઈ હોય તે પ્રકારે અહીંયા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। સુઈગામમાં 16 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે અને તેના કારણે ખેતરો વરસાદી પાણીમાં તરબોળ। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ છે તે આફત લઈને આવ્યો છે। મહત્વની વાત એ છે કે સુઈગામની અંદર 16.5 ઇંચથી પણ વધારે વરસાદ વરસ્યો છે। અત્યારે અમે સુઈગામ છીએ અને આપ જોઈ રહ્યા છો કે જે રીતે અહીંયા ધોધમાર વરસાદ વરસ્યો ને જેને લઈને જે ખેતરો છે તે પાણી થયા છે। તમામ જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે। ખેતરના અંદર જે વાવેલો જે પાક હતો, મગફળી, કપાસ, એરંડા સહિતનો જે પાક હતો તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। જ્યાં જ્યાં નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહી છે, જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન થયું છે। મહત્વની વાત એ છે કે જે રીતે સુઈગામમાં ધોધમાર વરસાદ પડ્યો અને આ વરસાદને લઈને જે નડાબેટનું રણ છે તે પણ દરિયામાં ફેરવાયું છે। લોકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અનેક જે ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ છે તે ધોવાયા છે, જેને લઈને વાહન વ્યવહાર ઠપ થયો છે, તો અનેક હાઈવે પરના જે વૃક્ષો છે તે પણ ધરાશયી થયા છે। મહત્વની વાત એ છે કે જે રીતે રેડ એલર્ટ જિલ્લામાં આપી દેવામાં આવ્યું છે તેને લઈને સ્કૂલ, શાળા અને કોલેજોને પણ આજે બંધ રખાયા છે। દાંતીવાડા ડેમમાં પણ પાણીની ભારે આવક થઈ છે, જેને લઈને તંત્ર દ્વારા જે બનાસકાંઠા જિલ્લાની નદી, નાળા, ડેમો છે ત્યાં ન જવા માટે લોકોને સૂચના આપી દેવામાં આવી છે। અધિકારીઓ અને જે કર્મચારીઓ છે તેમને પણ પોતાનું હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપી દેવામાં આવી છે। મહત્વની વાત એ છે કે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો ને આ વરસાદ છે તેને લઈને લોકોના જે ઘરો છે તે ઘરો સુધી પણ પાણી ગયા છે। નીચાણવાળા વિસ્તારમાં રહેતા જે લોકો છે તેમને સ્થળાંતર કરાયા છે। સુઈગામની હાલત ખૂબ જ ખરાબ છે, કારણ કે જ્યાં જુઓ તે પાણી જોવા મળી રહ્યું છે અને હજુ પણ હવામાન વિભાગની આગાહી છે તે ભારે વરસાદની છે, તેને લઈને લોકો છે તે હવે ક્યાંક ને ક્યાંક ચિંતિત બન્યા છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।